आज प्रेरणा फाउंडेशन के मेगा मेडिकल कैंप में हमारे साथ जुड़े हैं भारती आचार्य जी, जो कि यहाँ पे खुद सामने से उन्होंने हमारे काम को देख के खुद ने बोला कि मैं सर कुछ कहना चाहती हूँ ताकि लोगों को फायदा हो सके। तो मैम आज आपको यहाँ पे आके कैसा लगा? बहुत अच्छा लगा सर। और आरोग्य केंद्र के फैसिलिटी के बारे में आप क्या कहना चाहते हैं? ઓકે સર, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ। આજે હું પ્રેરણા ફાઉન્ડેશનમાં અહીંયા ફર્સ્ટ ટાઈમ મારા નણંદ સાથે અહીંયા આવી છું। તો ખરેખર હું દિલથી આ પ્રેરણા ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું। એ ગાંધીધામની જનતાને હું જાગૃત કરવા માંગુ છું કે અહીંયા 10 રૂપિયામાં એવી સરસ સેવા આપવામાં આવે છે, જેઓ અમને એટલો લાગણી, પ્રતિસાદ, પ્રેમ અને એટલા બધા સ્ટાફ જે મિત્રો છે, ડોક્ટરો છે, એમનો બી એટલો પ્રેમ ને લાગણી અમને મળીને તમને ઘર જેવું ફિલિંગ આવે છે અહીંયા। એટલે ખરેખર હું આ ગાંધીધામની જનતાને એવું જ કહેવા માંગુ છું, તમે એક વખત જરૂર આ પ્રેરણા ફાઉન્ડેશનની મુલાકાત લો। અહીંના દરેક સ્ટાફ મિત્રો, ભાઈ બહેન દરેક બહુ લાગણીશીલ છે, પ્રેમાળ છે અને એક ફેમિલી જેવું આપણને સાચવે પણ છે। અને બીજું પ્લસ મિત્રો સાથે એમ કહેવા માંગુ છું કે અહીંયા સ્વચ્છતાનું સાથે સાથે ધ્યાન રાખવામાં આવ્યું છે, અહીંયા ફિલ્ટર પાણીનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને દરેક નાની મોટી વસ્તુનું આ પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા બહુ સારું એવું ધ્યાન રાખવામાં આવ્યું છે। અને મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અને મને એમાં બહુ જ સારું લાગ્યું છે। એટલે હું આ દરેક ટીમનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ સો મચ। थैंक यू भारती आचार्य जी। हम भी आपको ये आश्वासन दिलाना चाहते हैं कि अच्छे से अच्छे स्वास्थ्य सेवाओं का लाभ मिल सके गांधीधाम को, उसके लिए प्रेरणा फाउंडेशन आभारी रहेगा। हाँ, भारती आचार्य जी जो कि एक एंकर भी है और गांधीधाम के जाने माने नाम है भारती आचार्य जी। થેન્ક યુ સો મચ। પ્રેરણા ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ તહે દિલથી હું આભાર માનું છું અને આ ફાઉન્ડેશન બહુ જ આગળ ચાલે એવી હું ભગવાનને પ્રે પણ કરીશ।